માટે જે ખરેખર નિશાળવાળા લોકો છે એને સાથે મળીને કામ કરવું જોઈએ. કોઈને ખોદાખોદની કરાય નહીં. ખાસ કરીને બહેનોની વાત કરીએ. જે બહેનો છે, હું આની પહેલા તે અમદાવાદમાં સરકારી મીટિંગ હતી તો ન્યાય તે ઓબીસી સમર્થન સમિતિ કોંગ્રેસ ઓબીસી સમિતિ જાણો જેટલા ઓબીસી સમર્થન સમિતિ વાળા શાહજાબાજી કોંગ્રેસમાં ટિકિટ ધારાસભ્ય, પછી દીપસિંહ ઠાકોર હોય કે XYZ પછી ગમે હોય ગઢવી સાહેબ બધા કોંગ્રેસમાં ગયા. હવે કોંગ્રેસે તો ઓબીસી નું સત્યાનાશ કાઢ્યું છે. તો શા માટે કોંગ્રેસમાં ટિકિટ લીધી ભાઈ? ક્યાં ગઈ તમારો વિચાર? મને દેખાડો કે આરએસએસ નો એક પણ બ્રાહ્મણ કે બીએસપી માં ફૂલ ઈમાનદારથી લડવાય હા એનું અધોપતન કરવા આવ્યો હોય, એનું સત્યાનાશ કરવા આવ્યો હોય, પણ ઈમાનદારથી કામ કરવામાં આવે. તમારે માનવાનું કે જે વિચારધારા પાક્કી બાબા સાહેબ લેવાય એમાં 3% બ્રાહ્મણો કામ કરવા આવે તો એમ માનવાનું કે એનું સત્યાનાશ જાય. એટલે કાશીરાજ સાહેબે ખોટું થોડું કીધું કે તિલક રાજુ તલવાર ઉસે જૂતે મારો શાહ. તિલક રાજુ તલવાર और જૂતે મારો શાહ. તો આપણે તો બીજું કરવા મળ્યા છે. જ્યારે ઇલેક્શન આવે તો આજ આરએસએસ ના લોકો મુસ્લિમના બુરખા પહેરે છે, મુસ્લિમમાં આમ છે તેમ છે. તો ભાઈ કોંગ્રેસ કેમ નથી કહેતી ભાઈ કોંગ્રેસની 70% મુસ્લિમ સમાજ ઈમાનદારથી કામ કરે છે? તો કેમ બોલતી નથી કે ભાઈ મુસ્લિમને તમે બદનામ ન કરો, તમે એનું ડીએનએ ટેસ્ટ કરો? કાશ્મીરમાં જે આતંકવાદી પાવડો ચોખ્ખું કહે છે કે આરએસએસ ના લોકો અમને પૈસા આપે છે અને હિન્દુઓને મારવાના પૈસા આપે છે, ચોખ્ખું કહે છે. તો એ કેમ કઈ નહીં? કોંગ્રેસ શું ભૂલે છે કે બંને કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટી ત્રણેયને પતિ પત્ની જેવા સંબંધો છે. કેવા છે? કેવા છે ને? પતિ પત્ની સંબંધો છે. એ ભલે દિવસે બાદ રાતે એક ને કરવાય, આપણને અલગ અલગ દેખાડે છે. સમજ્યા? એટલે જે ખરેખર તો મેં અગર રામસ્વામી પહેલી હમણાં વાંચતો છું ને કે જે લોકો પદ પ્રતિષ્ઠા અને ધન માટે કામ કરતા હોય ને એ કોઈ દેશ સમાજ માટે કામ કરી શકે નહીં. એ લોકો સમાજ માટે ટીબીના રોગ સમાન છે. શું કીધું? ટીબીના રોગ સમાન છે. આવા અસામાજિક તત્વોને ઓળખો જે ધન પદ ને પ્રતિષ્ઠા માટે કામ કરતા હોય. આમાં કોણ છે? બાબા સાહેબ જય ભીમ બોલી. જય ભીમ નહીં, બાબા સાહેબ નો એક જ અનુયાયી પાકો હતો કે કાશીરામ સાહેબ કે બાબા સાહેબ એક જ રસ્તા પર જઈએ. એને કીધું કે જાઓ इस दिन दीवार पे तो इस मुल्क का शासक बनना है. तो काशीराम साहेब सायकल નહીં લઈ ગયા અને 3 ગુજરાત થાય અને એક પાકિસ્તાન જાય યુપીમાં જગાડ્યા કે અમારે રાજ લાવવું છે, અમારે રાજ લાવવું છે. આવ્યું નહોતો એનો ફોન, નહોતું 4-wheel, પણ તમન્ના પાકી હતી. એનામાં બેઈમાની નહોતી. સાયકલ નીકળી ગયા. અમારે બધા આગળ 4-wheel છે, અમુક આગળ 2-wheel છે, મોબાઈલ છે, પણ દાન જ નથી અમારા સમાજમાં કે બાબા સાહેબનું કામ કરવાનું. હું નથી જોવા કાશીરામ સાહેબ ગોળ કામ કર્યું. આજે કાશીરામ સાહેબ સાયકલ નીકળતા હોય અને અજીતભાઈ હમા મળે. અજીતભાઈ એમ થાય ઓહો કાશીરામ સાહેબ છે, બપોરનો સમય છે તો અજીતભાઈ જમાડે, ખવડાવે, પછી બેસાડાને કામ કર્યું છે. એક એનો કિસ્સો છે, એક ઘરે જમવા જાય છે, જમતા રોટલો વધે છે. એ રોટલો રાતે બાંધી લે છે, બીજે દિવસે પલાળીને ખાય છે. આમ કામ થાય. હવે આપણે તો કોકના ઘરે ગયા ફલાણું ન થયું ભાઈ, હરખું જમવાનું ન હોય એટલે તું જીભના સ્વાદ માટે કામ કરવાનું તો બાબા શ્રી મુંબઈ કરવા માટે. જયારે તમને તકલીફ પડે ને તમે જો આવું થોડું કામ કરાય તો જેને કામ કર્યું. આજે બાબા સાહેબે જે કામ કર્યું તો તરત દીકરા ગુમાવ્યા, રમાબાઈ ગુમાવી અને આપણા વ્યવસ્થા માટે સંઘર્ષ કર્યો. એટલો બધો લોહીના આંખુડા જોવરાવા બ્રાહ્મણોએ, આપણા ઝૂંપડા બાળી દીધા તોય બાબા સાહેબ ન આવ્યા. એ તમારી ખિસ્સા તો આપણે તું શું કરી? કાંઈ નથી કરતા. શું કરીશ આપણે? હાલો હવે આપણે કપડા પહેરવા, કપડા નતા, પાણી પીવું હોય તો આપણે આંદોલન કરવા પડ્યા. કૂતરા બિલાડા જે તળાવમાં પાણી પીતા હતા આપણે નતા પીતા. અત્યારે તમારા ઘરે પાણી આવી ગયું છે તો આપણે નથી કરતા બાબા સાહેબ કે બાબા સાહેબની પૂજા નથી કરવાની, આરતી નથી ઉતારવાની. પણ બાબા સાહેબે આપણા માટે સંઘર્ષ કોની સામે કર્યો છે, કઈ જાતિના સામે કર્યો છે, એ તો આપણો દુશ્મન. આપણે આરતી ઉતારો મળ્યા. એટલે ખાસ કરીને કે જો ખરેખર અન્વય એને કહેવાય કે એના રસ્તે હાલે. આ ઘનમંદરનો અન્વય છે તો શનિવાર તેલ નાખવા થાય જ નહીં. મેળીમાં અન્વય એને ઓગળો સુલા થાય જ નહીં.
સમજ્યા કરો કાશીરામ સાહેબ કે રામાસ્વામી પહેરિયાના કે બાબાસિંહ નો કોઈ એનું હશે કે રસ્તે કે રાજ નીકળ્યો હોય કે અમારે રાજ લાવવું મારા સમાજનું રાજ આવશે છે કોઈ આમ આટલા ઓબીસી ના છે જાગી કે મારે કામ કરે લે હા એમ કે અબક્યા કોળી સરકાર કોળીનો મુખ્યમંત્રી બને દલિતનો નાયબ મુખ્યમંત્રી બને આપણે મુસ્લિમ સમાજ આવશે તો એને આપણે ગરમ ખાતો આપશું પણ આવો તો ખરા અને કેડીએમ બનાવો ને કોળી દલિતની મુસ્લિમ કેડીએમ આ ત્રણ લોકો જોડો ને ત્રણ લોકો જોડી જાય બધા ત્રણ લોકો જોડો તો બધા તૂટી જાય કે તૂટે તૂટે ન તૂટે જરૂરત ન પડે બીજાની કારણ કે 20% મુસ્લિમ સમાજ ગણો 10% દલિત સમાજ ગણો 35% કોળી સમાજ કરો કેટલા થઈ ગયા જો તો ખરા ખાલી 31% મતની જરૂર છે ભેગા કરતા તો શીખો પણ નથી કામ કરું કોઈને ઘડીક દાખલામાં વહી જવું છે ઘડીક ધૂણો વહી જવું છે ભાષા વધારો કરવા જવાનું નહીં બાપા ભાઈ પાછો વળી ગયા એ થાય છે ને કામ કે નથી થતું અમે પણ ઘણા બધા જોડવાની કોશિશ કરી છે પણ કાશીરામ સાહેબ કીધું આ તો કે છે ને આ સ્ટેન્ડ ઉપર રેલ મૂકી છે જેને છેક લક્ષ સુધી આવું બેઠા રહે સંગઠન એક ટ્રેન છે એક જણો ઉતરે એક જણો ચડે એમાં કોઈ નારાજ થવાનું નહીં કાશીરામ સાહેબે 100 લોકોને કેડરમાં ત્યાં કર્યા હતા રાજીવ ગાંધીએ 100 ને તોડી નાખ્યા હતા કોકને ઓલું ફલાણો બનાવ્યો ને કોકને ફલાણો બનાવ્યો ને તોય કાશીરામ સાહેબ નહોતા તૂટ્યા આપણે તો ખાલી એક જણો આવ્યો કે સમજતા નથી એટલે પણ આપણે 100 જણાની જરૂર નથી ખાલી 25-30% જરૂર છે 100 માંથી 30% સમજાય તો આપણે જીતીએ છીએ તો 100 માંથી 2 જણાનો સમજાય તો એ સમજતા નથી એટલે કાંઈ નહીં સમજાય આ બેન છે સ્કૂલ લગાડે છે કોઈ 100% રિઝલ્ટ આવે 100% તો સ્કૂલ કોઈ બંધ કરી હકાલે ને તો 100% કોઈ મહાપુરુષનો વિચાર પણ આ દુનિયાનો 100% એનો કોઈ ફોલોવર હોય નહીં હોય કોઈ તો તમે પોઝિટિવ થિંકિંગ સાથે કામ કરો ને કેમ નેગેટિવ કામ કરો છો અને સંઘર્ષ તો કરવો જ પડશે 3% લોકોની હેસિયત છે જ નહીં સાંભળજો काशीराम साहब कहता ना ये कहता काशीराम साहब हमें अफसोस नहीं है हम अफसोस ये है कि हम जिनके लिए लड़ रहे हैं वही लोग उनकी ढाल बनकर बैठे हैं वरना ये जंग तो हम सदियों से जीत जाते हैं આપણા લોકો અહીંયા બેઠા છે અને 3% લોકોની હેસિયત શું છે આપણા લોકોને કામ કરે છે એની તાકાત છે હમણાં નાથી નીકળી જાય તો ધરતી પર એની પગત આમ ખીચી જાય છે ખેંચાય નહીં કે ન ખેંચે અને જે લોકો ત્યાં છે ને એ એવા લોકો છે એને કોઈ સમાજ લેને દેના નથી પછી અમારો હોય કે તમારો હોય અહમદાવાદ की વાત છે લેના દેના એ છે જે પછાત સમાજ છે ગરીબ સમાજ છે અને ગરીબોના આગળ ગરીબોમાંથી આગળ આવ્યા છે એવા લોકોને પડી છે જેને મારે રાય બહાદુરનો કઈ કિતાબ કેવો નથી આ બધા રાય બહાદુરો છે કે એને કોઈની મા બેનની ઇજ્જતની પડી નથી એને ખાલી પોતાનું સારું થવું જોવે એ પછી જેને થાય આરએસએસ વાળા શું કરે છે આપણને ખબર છે 4000 વાંઢાઓ નાગપુરમાં બેઠા બેઠા આપણે એક થાવ એ 3% લોકો જો આખા દેશ ઉપર શાસન કરવા માટે 1925 થી એક જ મુરાદ સાથે કામ કરતા હોય અને કરી સુજા છે તો આપણે તો કેટલા બધા છીએ હું તો કોઈ રોજનો કામ કરો જાય ને રવિવારે નક્કી કરો કે ભાઈ રાજકોટમાં ફલાણા છે ભાવનગરમાં ફલાણા છે 10-10 ની ટીમ બનાવો અને 1 કલાક 2 કલાક રવિવારે કામ કરો પછી તમારે આપણે ઉદ્યોગપતિના દીકરાને જ આપણે ઘરે કરવા પડે છે તો ઘરનું કામ કરીને આ કામ કરી ન કરીએ કે પણ આયોજન તો કામ કરવું પડશે ને આપણે લક્ષ્ય નથી બદલવું કામના તરીકા બદલના કામનો તરીકો બદલવો છે લક્ષ્ય તો આપણું રાજ લેવાનું છે જ તે પણ રાજ લેવા માટે મતની જરૂર છે 31% તો 31% તો આપણે કોર્સ હમણાં 12 10 બોર્ડ આવશે તો શિક્ષકોને પૂછે કોર્સ પૂરો થઈ ગયો ભાઈ કેટલા ટકા કોર્સ પૂરો થયો એમાં તો હમણાં પરીક્ષા આવી ભાઈ તારે કેટલા ટકા આવ્યા મારી દીકરી નવોદયમાં કરે 10માં છે મોટી દીકરી બીએસસી નર્સિંગ કરી 30 વર્ષમાં જોબ કરે છે ગવર્મેન્ટમાં એથી નાની નર્સિંગ કરે મોટો છોકરો છે બીએસસી કરે છે પછી એમએસસી કરશે એટલે હું કાંઈ મારા છોકરા જોઈને ભણાવું છું બરાબર મારી મોટા ભાઈ થઈ ગયા એની દીકરી રેવન્યુમાં છે એથી નાની છે પીટીસીમાં છે એટલે શિક્ષણથી પરિવર્તન આવશે 100% હાચી વાત છે
તો શિક્ષણ તો હોવું જરૂરી છે. નકર અક્કલ મઠાવા આપણે આવીશું ને તો આ લોકો આપણી પર ગમે ત્યારે ફોકથી મારી દેશે. સમજાને? બસ મારી પાસે ઘણા બધા વક્તાઓ હોય છે. રામાસ્વામી પેરિયાની વાત કરી છે એટલે એને કરી મારી વાત પૂરી કરીશ. રામાસ્વામી પેરિયાનો કિસ્સો હતો 1920માં કોંગ્રેસમાં જોડાણા અને દર વર્ષે વાર્ષિક અધિવેશનની મિટિંગ યોજાય અને એક મદ્રાસ સ્ટેટના અધ્યક્ષ બન્યા હતા. પછી દર વર્ષે વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિ હોવું જોઈએ એવો પ્રસ્તાવ મૂકે આપણે બધાનો. તો બ્રાહ્મણોનો કબજો હતો એ વખતે કોંગ્રેસમાં અને જે છે એટલે દર વર્ષે એ પ્રસ્તાવને ઉડાડી મૂકે. 19, 21, 22, 23, 25માં વર્ષે મૂક્યો એટલે નહીં 24માં અને 24માં એવું કીધું કે તમે એટલા ધારાસભ્ય સહી લાવો તો તમને એની પ્રતિનિધિ આપશો. એની બદલે ડબલ સહી લાવ્યા તોય નો આપ્યો. દેકારા પ્રકારા કરવા. પછી રામાસ્વામી પેરિયાનો મગજ હલ્યો અને કીધું કે આજથી તામિલનાડુમાં કોંગ્રેસને ખતમ કરી જ મારું લક્ષ્ય છે. અત્યારે જો ખતમ થઈ ગઈ ન થઈ ગઈ. એક માલધારી ઓબીસી સમાજનો વ્યક્તિ જો ચેલેન્જ મારે અને ખતમ થઈ જાય તો આપણે તો કેટલા બધા છીએ. પણ એક દિશામાં કામ તો કરવું પડશે ને. તો દિશા ચેન્જ થઈ જાય તો શું થશે? બસ અહીંયા મારી કોઈને લાગણી દુભાઈ તો માફ કરજો. મારા હાસુ કહેવાની રાહ ટેવ છે બરાબર. આખો દી કહેવાની ટેવ નથી બરાબર. જય ભીમ, નમોદાય, જય ભીમ.